થોડું ભૂલાયું રાયણ વાહ વાહ આ રાયણનું છે પણ એનું જેવા બી બેસે છે ને એ ભેગા બધા વૃક્ષો ખાય છે અને એની વધારે મજા શું છે એની ડાળી ફૂટે ને તો એ પણ ઉપરથી ડાળી ખાય છે એટલે એવી મીઠી લાગે છે એ પણ એક મજાનું છે ને આ એટલું સોલિડ લાકડું છે રાયણનું વૃક્ષ આપણે જે જૂના જમાનામાં ગાડાના પૈડા બનાવતા ગાડાની ઘડી બનાવતા એ આમાંથી બનાવતા એટલું આ મજબૂત લાકડું છે. ઓલી રાનકોકડી કે જાડું આજે જોયું સ્વીટ હોય આ સૌથી પાછળ મોટું સૌથી ઊંચું ઝાડ છે હા yes. એ આપણે હવનમાં એનું લાકડું વાપરીએ સેવન આ સેવન છે. હા સમીજ છે. એટલે સેવન છે આ એનું ઓરિજિનલ નામ છે શ્રી પર્ણ શ્રી એટલે લક્ષ્મીજી એટલે આમાં એવું કહેવાય કે આમાં લક્ષ્મીજીનો વાસ છે તમને એનાથી પણ વધારે એવું જે મેં વાંચેલું છે જેવું વર્ષોથી અનુભવું છું આનું એક આટલી જ મજબૂત લાકડું તમે વાહનમાં રાખો તો વાહન અકસ્માતમાંથી બચી જાય આવો મારો વર્ષોનો અનુભવ અલાયદી વસ્તુ છે આ જેને વાહન હોય એને 5.5 રૂપિયામાં આપવામાં આવશે 10 લાખની ગાડી હોય પછી આ જેમાં ઉભા છે એ ખલેલા છે ખાસ કરીને કચ્છમાં જે મોટા સરસ થાય છે આ ખલેલા કચ્છનો મેવો પીળા કે લાલ સાહેબ આમાં નથી એમાં એની પર પ્રક્રિયા કરવી પડે છે એમાં ડોડો બેસે ત્યારે એની અલાયદી જાતનો એમાં રોકવું પડે ઉમરો પવિત્ર ઝાડ ઉમરો અને વધુમાં વધુ ઓક્સિજન આપતું ઝાડ અરે વાહ ચારેય બાજુ ઉમરો છે ચારેય બાજુ નારિયેળી છે એટલા માટે આપણને અત્યારે મેક્સિમમ ઓક્સિજન મળે છે મેં તમને કીધું મેક્સિમમ તાજગી આપણને આપે છે આ બધા વૃક્ષોનું કારણ છે ઉમરો હા આ પારસ પીપળો છે વાહ આ પારસ પીપળો પારસ પીપળો હા બહુ બી બહુ પારસ પીપળો ખાધા ચૂકો ખાધા આ ખાધું બાકી હું કેવું જાણતું એ સીતાફળી તો ચારે બાજુ છે બધા જોઈ પણ હોય તો મહુવાનું જે પ્રખ્યાત ઝાડ છે રામફળ આ રામફળ અને સીતાફળ જેવું જ ઝાડ ફળ થાય આ છે ને બેઠું છે ને એનો ગળે એટલો જ મીઠો સીતાફળ જેટલો વાહ એની સુગંધમાં નહીં જેવો ફેરાવે બાકી રામફળ બહુ સરસ મજા એમાં બી નો બહુ ઓછા મળે ચારે ફરતી વાવી છે દેશી મેંગો સામે બધા શાકભાજી છે કોકો પાળાની ઉપર પગ ન મૂકતા મહેંદી શીશમ જુદું છે એ બતાવ મહેંદી આપણે વાપરીએ સાગ શીશમનું છે સાગનું વૃક્ષ વૃક્ષીઓની એના બનાવે પાન કેટલા મોટા છે કોઈ રાશિ વૃક્ષ પણ છે સાગનું વૃક્ષના પાન શીશમ છે હું બતાવું આટલામાં જ છે. સાગ અત્યારે આ બેઠું સાગનું વૃક્ષ અત્યારે બેઠું જ છે સીતાફળ દિવાળી ઉપર લગભગ આવે દિવાળી સાગ સાગ આ ઉપરથી આપણા ભાવનગરમાં કેટલાય ઘરોમાં છે જો કોક હજી ફળ પેલા ફૂલ જોવા મળશે બે ત્રણ કલરના હોય છે કાચનાર કાચ નાર વાહ સાહેબ એ કે એ કેન્સરમાં કામ આવે હશે હો. કંચનાર હશે હશે અમે છે ને અમારા ઘર પાસે ઝાડ છે તો એક પટેલનો ફોન આવ્યો હતો કે એના પાંદડા ને ડાળી ને બધું ભરીને મોકલો તમે ગુણચું ભરીને મોકલ્યું હતું. આયુર્વેદિક ઔષધિમાં હવે આયુર્વેદમાં એવું કહેવાનું છે કે એક પણ વૃક્ષ એવું નથી જેનો આયુર્વેદનો ઉપયોગ ન હોય
તો આપણે આ બધું ચૂકી ગયા છીએ એટલે અને આયુર્વેદની અસર મોડી થાય એટલે આપણે પેલા એલોપેથી અત્યારે બધાને ઝડપ જતા રહ્યા. કાચનાર આયુર્વેદિક ઉપયોગ નેતર છે આ નેતર છે આ. નેતર હા ઓલા વાંસ થાય મોટા ઈ જેવું વાહ નેતર આનું બહુ એટલું ટકાઉ લાકડું છે. ફર્નિચર બને છે ને ફર્નિચર આમાંથી જ બનાવે છે. હા, બહુ સરસ બને મારી પાસે નેતરની ખુરશીઓ છે જે 30 વર્ષથી વાપરું છું. બહુ સરસ હજી એમ ને એમ છે યથાવત. એને કાંઈ ન થાય કાંઈ. મૂંઢાનું ફર્નિચર બહુ સરસ હો. નેતર એના કારીગરો જ અલગ હોય છે બધા. નેતરના વૃક્ષ કોઈ ડાળ બેસતી જાય. બાંબુ હા, બહુ વાંસ ખાસ કરીને આદિવાસી જુનાગઢ બાજુ બહુ આદિવાસી એરિયામાં હોય છે વાંસના વૃક્ષ બાંબુ આંબો છે. મોટું વાવાઝોડું આવ્યું ત્યારે આ આંબો સાવ ઢળી ગયો હતો. પણ અજયભાઈની મિત્રો આવેલા સ્કાઉટ ગાઈડ વાળા એને આખો આંબો ફરી વાર ઊભો કર્યો. વાહ 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 શાબાશ જો યાર, વેરી ગુડ સ્કાઉટ ગાઈડ વાળા મિત્રોને ખાસ સલામ કરીએ. તમે બધા બેટા બહુ સરસ સેવા કરો. બહુ સરસ તમારે શિશુ વિહારમાં જે સ્કાઉટ ગાઈડ ગ્રુપ ને બધું છે બહુ સરસ. બધા ખૂબ સરસ કામ કરો છો બેટા, ખૂબ સરસ. બીજો જે સ્ટોન થતો એને ઓગાળી નાખે. આ જે લીંબુનું જે આખું કોળ છે એટલું ખાટું 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 પણ આને લીંબુનું પાણી બનાવો એમ આનું પાણી બનાવો અને પીવો તો જે સ્ટોન છે એ ઓગાળી કાઢે. પછી મટી જાય. જાંબુ છે, કોઈ નાનું કોઈ મોટું. જાંબુના કોઈ વૃક્ષ મિત્ર આપી ગયા હોય સામે કેળા અને પપૈયા છે. હા, તમને એક બતાવવાનું રહી ગયું બાળકોને ગમે. આવો આ બાજુ આવો, આ બાજુ આવો, આ બાજુ. બીજોરું ન અથાણા ખાવાથી પથરી સ્ટોન શરીરમાંથી નીકળી જાય છે એવું આ બીજોરું આ જ્યારે ઉદય આમાંથી નીકળી જાય પછી સર્પ અને નોળિયાને રહેવાની ખૂબ મજા આવે. આમાંથી ઉદય જાય તો પણ અત્યારે આમાં જે ઉદય છે રાફડો. માથે ટોપકા બની જાય. કીડીનો રાફડો માથે ટોપકા નવા નવા બનાવે તો એનો અર્થ એમ કે આમાં ઉદય છે. ઉદયનો રાફડો કોઈ સમયે ઉદય વહી જશે પછી સર્પ ને નોળિયા ને બધાને એટલી ઠંડક મળે, એટલી ઠંડક મળે. બીજું કે આને પાણીમાં નાખીને ગારો બનાવો અને માથા ઉપર મૂકો તો તમને બરફ કરતા પણ વધારે ઠંડક. આહા એટલી ઠંડક છે આના. રાફડા રાફડાની માટી મળે તો અતિ ઉત્તમ, અતિ ઉત્તમ. પેલા વાલ્મીકી રાફડો થઈ ગયા તેમ કે છે હા, ત્યાં ધ્યાનમાં ને ધ્યાનમાં વર્ષો વયા જાય. એટલે વહી ગયા. અત્યારે ઉદય ના, અત્યારે ઉદય છે. ઉદયથી બનેલો જો એની માથે આ બનતા હોય ને નવા નવા આમાં અત્યારે માત્ર ઉદય જ છે અને જેટલો ઊંચો છે એટલો નીચે ઉદય રહેતી હોય. ઓહો એના પોતપોતાના અલાજા ખાના હોય, દરેક નો અલગ અલગ કામ હોય. મહેલ છે એનો મહેલ છે હા, ઠંડક બહુ આપે ને. બબરી કાઢે તો માટી થેરેપીમાં આજ કામ લાગે બહુ છે. આ મળે તો અતિ ઉત્તમ. આપણા ઘર ડેલામાં આપણા પ્લોટમાં એ માટી થેરેપીમાં આ મળે તો અતિ ઉત્તમ. આવો આગળ પાછળ કંઈ ચડે તે. પીળા ફૂલ આવે. આ ફૂલ જો ને આ માટે. કરેણ શંકર ભગવાનને ચડે છે કરેણ કરેણ પીળા રંગની કરેણ શંકર ભગવાનને ચડે છે ઈ કરેણ કોઈથી ન જોયું એવું ઝાડ બતાવો. બાળકોના મોઢામાં તો પાણી જ આવી જાવ. આહા સફરજન છે, સફરજન. સફરજન વાહ વાહ વાહ
બહુ મજા આવે. સફરજન આવે છે બહુ સરસ. પણ એ ઠંડા પ્રદેશનું વૃક્ષ છે. આપણો આ ગરમ પ્રદેશ છે વાહ વાહ. એટલે મોટા થઈ ખરી જાય. ઓ ગોડ. પણ બધા બાળકોને એમ થાય કે આનું સફરજનનું ઝાડ કેવું હોય, હા. એટલા માટે જ આ ખાસ વાવ્યું છે. એક અહીંયા છે, એક આગળ છે. ઠંડીમાં આપણે શરદી ઉધરસ માટે આના સિરપ બહુ જ સારું. હળવું છે, હળવું છે. કફ માટે, ઉધરસ માટે અતિ ઉત્તમ ઔષધ. આ આપણા ધર્મ સાથે જોડાયેલું, ખાસ કરીને બહેનો માટે. કેવડો, ઓહો, એવડા મોટા. હા હા. બહુ મોટા. કેવડા તરીકે જે કેવડો આપણે ઉપયોગ કરીએ છીએ. કેવડો કેવડો અવડો મોટો. કેવડો. કેવડો, હા આવડો. વાહ વાહ. જબરદસ્ત છો. કેવડા ત્રીજ હમણાં હશે જ તે હમણાં. આવો આગળ આવો, આગળ આવો. જેમ રુદ્રાક્ષ હોય એમ ભદ્રાક્ષ હોય. હા ભદ્રાક્ષ. અને જે પારા વેચાતા હોય છે સસ્તા ભાવે, એ ભદ્રાક્ષ ના વેચાતા. ઓહો. કોઈ એનો ભેદ પારખી ન શકે, ઓળખાણ જે પારખી શકતા હોય. બાકી આ જો બેઠા ભદ્રાક્ષ નું આ ફૂલ, એમાં ફળ બેસે એટલે એ અસલ પેલી જેવાય, રુદ્રાક્ષ ની જેવાય. ઓહો. અને આ ભદ્રાક્ષ એટલો બધો ફૂલે ફાલે છે કે એને પછી જાળવવો પડે છે. ઓ ગોડ. આ સૌથી માથે ઝાડ છે. તમારા ગ્રુપને પહેલી વાર બતાવું ઓહો. કે તમે એક શિશુ વિહારમાંથી આવ્યા છે. હા હા. આ અત્યંત પવિત્ર ઝાડ છે. કૃષ્ણ ભગવાન જેની ઉપર બેસીને રમતા. ઓહો. કદમ. કદમની ડાળ. હા કદમ છે, કદમ. અહીંથી આ ઉપર છોટો જો ને, કદમનું જો ઝાડ. છોટો જો ને, કંઈક એને નજર લાગી જાય. કદમનું ઝાડ. નજર લાગી જાય તો શિશુ વિહારનો આ શાંતિ માટેનું વૃક્ષ છે જે વાત કરી હતી ને એ ત્યાં નીચે જે મૂક્યું છે ત્યાં બેસવાનું. આવો અહીંયા આવો, આપણે સુગંધ માણીએ. હા હા. આવો. મજબૂત બાંધાના બે યુવાનો આવો. અહીંયા આવો. હા, આને છો. આ છે મેંગી. આના પાન જેમ જેમ ચોરતા જશો એમ એની સુગંધ આપણા આખા વિસ્તારમાં પ્રસરી જશે. હા, આમાં રસ નીકળે ત્યાં સુધી કરો. આ છે ઓરિજિનલ હીના. ઓહો. હીના છે, હીના. જેમ જેમ જોશો એની સુગંધ આવતી જશે. એ તેલ વાળું થઈ જાય, તેલ નીકળી જાવ છે. ચોળો એટલે ચોળો, જેટલું ચોળાય એટલું ચોળ. હા, સુગંધ આવી. આવવાની, આવવાની. બધાને આસપાસમાં સુગંધ આપી. એમ તમે હું હીના ઓરિજિનલ. અવાજ આવે. અને તમારી માથે જે આંબો છે એ હાફૂસ. હાફૂસ કેરી નો આંબો. એ એક પ્રયત્ન માટે કરેલો. કાંઈ હાફૂસ થાય કે કેમ, પણ દર વર્ષે 50-100 ફળ તો બહુ સરસ આપે છે. આ વખતે થોડોક એક બાજુ આવ્યો, બીજી બાજુ નથી આવ્યો. હાફૂસ. હાફૂસ. આ મોટા ભાગના બધા ઓળખે. પારિજાત. પારિજાત. આ પણ અત્યંત પવિત્ર છે, ખૂબ પવિત્ર. મને સીધો હિંચકા ઉપર જ આનો લાભ મળે છે. વાહ એટલે એક મજા આવે છે હિંચકવાની. વાહ વાહ. તમે જો જેને નાગરવેલના પાન ખાવાની મજા લેવી હોય તો દરેક ઝાડ ઉપર નાગરવેલના પાન છે. જો ઓહો. ચારે બાજુ તમે લઈ શકો છો. આહા. એના પાછળ મોટું ઝાડ. નાગરવેલના પાન. હા, એ રૂખડો છે, રૂખડો. હા, એની ઉપર ચડી ગઈ છે.